નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસું હાલમાં એક નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ચોમાસાના વરસાદમાં વિરામ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં વરસાદ અંગેની ઉત્સુકતા વધી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આજે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેવા કે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું સામાન્ય પ્રમાણ જળવાઈ રહેશે। ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર સક્રિય થયેલું લો પ્રેશર ક્ષેત્ર આગામી 24 કલાકમાં નબળું પડવાનું છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળશે। હાલમાં પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ભેજનું પ્રમાણ જાળવી રાખે છે। ચોમાસાની શરૂઆતથી લઈને 11 જુલાઈ સુધીના આંકડા જોઈએ તો ગુજરાતમાં સરેરાશ માત્ર 6.5 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે। આ આંકડો રાજ્યની સિઝનલ સરેરાશના મુકાબલે 17% જેટલી ઘટ દર્શાવે છે। વરસાદમાં આ પ્રકારનો વિરામ ખેતીકામમાં અને ખાસ કરીને વાવણી પછીના સમયમાં પાકના ઉછેર માટે એક પડકારરૂપ બની શકે છે। હવામાન વિભાગની નવી આગાહી મુજબ 13 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે અને જુલાઈના અંતથી આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13 અને 14 જુલાઈએ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના પરિણામે 13 થી 16 જુલાઈ દરમિયાન લોકલ સિસ્ટમને આધારે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ખાસ કરીને કચ્છ વિસ્તારમાં વરસાદ પડી શકે છે। ત્યારબાદ 17 અને 18 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક મજબૂત સિસ્ટમ બનશે। જો કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ આગળ વધશે તો તેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે। પરિણામે 18 થી 20 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ સારા વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં પણ 22 જુલાઈની આસપાસ વરસાદી માહોલ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં હજુ સુધી વરસાદ ખેંચાયો છે અને જ્યાં વરસાદના કોઈ ઠેકાણા નથી, તેમના માટે 27 થી 30 જુલાઈનો સમયગાળો અત્યંત સારો સાબિત થઈ શકે છે। આ દિવસોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જામનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થવાની પૂરી શક્યતા છે। બીજી તરફ 24 થી 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।